તમે લગભગ 50-55 કન્ટ્રીઝમાં તમે ટ્રાવેલ કર્યું છે અને ત્યાં બધે જ તમે તમારા બિઝનેસ બી સેટઅપ કર્યા છે. તો તમે આ જે ટ્રાવેલ કર્યું એનાથી તમારી લાઈફમાં તમને શું વેલ્યુએબલ લેસન્સ મળ્યા છે ત્યાં? કે ભાઈ ઘણી બધી જગ્યાએ આપણે હદથી વધારે જે ટ્રસ્ટફુલ જે વસ્તુ જે છે કે ભાઈ અધર ગવર્નર ઉપર તો એ ન કરવો જોઈએ. સોશિયલ મીડિયા છે એ આજના બિઝનેસમાં ફાયદાકારક થઈ શકે કે નુકસાનકારક થઈ શકે? એટલે સોશિયલ મીડિયા તરફથી જે ધંધાર્થીઓ સાચો જે ધંધો કરે છે એની માટે એડવર્ટાઇઝ સસ્તી બની છે, પણ ખોટાઓ માટે પણ રસ્તો ઈઝી બની છે. હા, અને તમે આજના યંગ ઓન્ટરપ્રિન્યોર્સ જે છે એમને તમારે કંઈક સલાહ એડવાઇસ આપવાની હોય તો તમે શું આપો? મારી કંપની બાદ મારા સિદ્ધાંતો કંપનીના છે ને ઈ મહત્વના છે. મારા ગ્રાહકનું સેટિસ્ફેક્શન છે ને ઈ મહત્વનું છે. તો ગોહિલ સર, આપણે જ્યારે પાર્ટ 1માં જે વાત કરી રહ્યા હતા કે તમે લગભગ 50-55 કન્ટ્રીઝમાં તમે ટ્રાવેલ કર્યું છે અને ત્યાં બધે જ તમે તમારા બિઝનેસ બી સેટઅપ કર્યા છે. તો તમે આ જે ટ્રાવેલ કર્યું એનાથી તમારી લાઈફમાં તમને શું વેલ્યુએબલ લેસન્સ મળ્યા છે ત્યાંથી? હવે જે તમે અ, તમારી વાતમાં હું 2-3 સવાલ સમજો. તો હવે તમે જે કીધું કે ભાઈ આપણે 55 દેશો છે તો એમાં બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ કર્યું. તો હવે બિઝનેસ 2-3 પ્રકારે થાય. એક તો તમારી એકચ્યુઅલ ઓફિસ હોય ને એક વર્ચ્યુઅલ ઓફિસ હોય. વર્ચ્યુઅલ ઓફિસ. તો એકચ્યુઅલ ઓફિસ આપણી ખાલી 28 દેશોમાં જ છે. બાકી વર્ચ્યુઅલ બિઝનેસ વર્ચ્યુઅલ છે. ચાલતો હોય, એમાં વર્ચ્યુઅલ બેંક એકાઉન્ટ ને બધું મળતું હોય ને તમે ધંધો કરી શકો. બરાબર છે. અને ખાસ કરીને જે લેસનની જે વાત છે એ એવી છે કે ભાઈ ઘણી બધી જગ્યાએ આપણે હદથી વધારે જે ટ્રસ્ટફુલ જે વસ્તુ જે છે કે ભાઈ અધર ગવર્નર ઉપર તો એ ન કરવો જોઈએ. આ પહેલી વાત છે. બીજી વસ્તુ કે જે ક્વોલિટી છે, હા. તો આપણે એવું માનીએ છીએ કે ભાઈ ક્વોલિટી આ વ્યક્તિ છે એ સારી દેશે, તો ઘણી બધી વખતે જે પ્રોડક્ટની ક્વોલિટી છે એ બી ખરાબ આવતી હોય છે. ત્રીજી વસ્તુ છે કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ સર્વિસ અને ચેન્જિંગ ઇન ધ રૂલ્સ. તો ટાઈમ ટુ ટાઈમ સર્વિસ અને જે ચેન્જિંગ ઇન ધ રૂલ્સ થાય છે તો ત્યારે જે બી કમ્પ્લાયન્સનો જે બી ઇસ્યુ થાય છે તો એ બી આપણે ફેસ પ્રોપર રીતે આપણે કરવો પડતો હોય છે. તો જ્યારે આપણે કોઈ બી નવી જગ્યાએ જઈશું તો સૌથી પહેલાં મારું એવું માનવું છે કે એનું બંધારણ શીખવું જરૂરી છે. બિલકુલ. એનું બંધારણ શીખો અને એના વ્યક્તિઓના જે નેચર છે એ એક ખાસ શીખવા મળે છે. પણ આ તો રહી બિઝનેસની વાત. પણ તમારા આ આટલા કન્ટ્રીઝમાં ટ્રાવેલ થ્રુ તમને તમારી પર્સનલ લાઈફમાં એવા કોઈ વેલ્યુએબલ લેસન્સ મળ્યા હોય કે જે આજીવન તમને યાદ રહેશે? હાજી, પર્સનલ લેસન તો ઘણા બધા છે, પણ જનરલી જોવા જઈએ તો મારા સ્વભાવ મુજબ આજે તમે કોઈ બી જગ્યાએ જાઓ તો કોઈ બી કન્ટ્રીઝમાં તમને બી હું પ્રૂફ સાથે કહી શકું છું કે ભાઈ ઘણા બધા એવા દેશો છે કે ત્યાં તમારા કોઈ ઓળખીતા હોય ને ત્યાં તમે આવી રીતની મેં તમને કહું એવી રીતની કદાચ પૂછપરછ કરો તો એ બી કહેશે કે એ વ્યક્તિ આજ બી નિર્વ્યસન છે. આજ બી સૌથી પહેલાં તો હું વ્યસનથી દૂર રહ્યો છું. અને હું એક એવું ફોકસ કરતો હોઉં છું કે ભાઈ આ જે વ્યક્તિ છે એ કઈ વસ્તુ સારી કરે છે અને કઈ વસ્તુ ખરાબ કરે છે. જે સારી કરશે એ આપણે એક્સેપ્ટ કરશું, જે ખરાબ કરશે એ આપણે ઇગ્નોર કરશું. તો લાઈફના લેસનની અંદર જેટલી બી સારી વસ્તુ આવતી ગઈ અને જેટલી આપણી કેપેસિટી હતી એનું આચરણ કરવાની એ આપણે સતત કરતા ગયા. એવું નથી કે મેં 100% સારું આચરણ કરી શક્યો છું. ભૂલું બી ઘણી બધી થઈ, પાછા એમાંથી શીખી અને હવે ફરીવાર ભૂલ ન થાય, ઓછું થાય, કઈ રીતે થાય તો ઇટ વિલ બી મેક સમથિંગ બેટર. હા, એ બરાબર છે. તો આ તમને જે બિઝનેસીસ તમે સ્ટાર્ટ કર્યા એ તમને ટ્રાવેલ કરતા વિચાર આવ્યો કે તમે એનાથી શીખ્યા અને પછી જ્યારે તમે એક જગ્યાએ સ્થાયી થયા ત્યારે તમને થયું કે હવે મારે આ કરવું જોઈએ? ના, ટ્રાવેલ કરતા તો નહીં. જનરલી જે ટ્રાવેલિંગ શક્ય બન્યું એ ધંધાને લીધે જ તે શક્ય બન્યું છે. બીજી વસ્તુ છે કે આ લાગ્યું કે ભાઈ હજી આપણો ધંધો અહીંયા બી વિકસી શકે છે, આ દેશમાં બી વિકસી શકે છે, આ બીજા દેશમાં બી વિકસી, ત્રીજા દેશમાં બી વિકસી શકે છે. તો પછી ત્યાં આપણે ટ્રાવેલ કર્યું, કઈ પોલિસી શું, કઈ રીતે બેસ્ટ, ક્યાં ટેક્સનો બચાવ થશે, કઈ રીતે આપણો કોસ્ટ કટિંગ થશે, કેટલું આપણું પ્રોફિટ માર્જિન રહેશે, આ હરેક વસ્તુથી લઈ અને બધા જ આપણે પ્રી પ્લાનિંગ કર્યા અને પછી છે એ ધંધાનું કર્યું. પહેલા વિચાર એક જગ્યાએ જ આવ્યો કે હવે એક્સપાન્ડ કરવો છે. એક્સપાન્ડનો વિચાર જ્યારે આવ્યો છે ત્યારે વિદેશનો એક્સપાન્ડનો વિચાર આવ્યો છે એટલે તરત જ આપણે ત્યાં ટ્રાવેલિંગ કર્યું છે. તો તમે આ શૂન્યથી જે સર્જન કર્યું એમાં તમને કેટલી સ્ટ્રગલ, કેટલી મહેનત કે તમને કઠિનાઈઓનો સામનો કરવો પડ્યો આમાં?
મારી દ્રષ્ટિએ તો કોઈ કઠણાઈ તો હું માનતો નથી. હમ એ સમય છે, એ સમયને ઉત્સાહ સાથે જીવી લેવું એવું હું માનું છું. હમ અને રાણપુરના બિંદુબેન વઢવાણા, જેને હું બિંદુ બાબા કહું છું, હમ તો એમનો જીવનમાં જે કાંઈ એમને આશરો આપ્યો છે, છત આપી છે, ખાવાનું આપ્યું છે એમણે, તો અને એ બી એમના જીવનમાંથી બી ઘણું બધું શીખ્યા છીએ, હમ શિસ્તનું પાલન ને બીજી બી ઘણી બધી વસ્તુ છે જે શીખ્યા છીએ. સાથે સાથે એવું કહી શકાય કે પરિવાર દ્વારા જેટલો પીટવામાં નથી આવ્યો તો એટલી ભૂલ કરી હોય તો એમનો ડર રહે કે ભાઈ હમણાં મારશે, આ ભૂલ ન કરે. તો ઇટ ઇઝ લાઈક ધેટ કે એ જે રિસ્પેક્ટ જે છે, તો આવા બધા વ્યક્તિઓ જે જીવનમાં આવ્યા, હમ તો એનાથી એ બધી વસ્તુ શક્ય બની છે. પણ કોઈ બી સમયને હમ આપણે એવું માની લેતા હોઈએ કે ભાઈ આ સમય મારો ખરાબ છે, કઠિન છે, તો એ કઠિન છે, પણ એનો એન્જોય કરો કે હા આ એક સમય છે, હમ આને જીવવાનો છે. અને હવે આમાંથી ઉચ્ચ સ્તર કેળવવાનો છે. જેનું એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ આજે કોઈ બાઇક લઈને જતું હોય હમ તો એ એમ કહેશે કે મારે કાર લેવી છે. કોઈ પાસે કાર છે તો હજી આનાથી ઊંચી કાર ઊંચી લેવી છે. લેવી બસ આવું જેવું આપણે ભૌતિકતામાં વિચારીએ છીએ એવું જ હમ આપણે વ્યવહારિક જીવનમાં વિચારવાનું છે. હમ જો આ જ માનસિકતા વ્યવહાર જીવન સાથે એટેચ કરી દઈશું તો એ કઠિન નહીં લાગે, બસ એ સમય જતો રહેશે. હમ તો આ એક લીડરશિપ ક્વોલિટી બી છે જે તમે દર્શાવી રહ્યા છો. તો તમારા હિસાબે લીડરશિપની ડેફિનેશન શું છે અને ટાઈમ જોડે એ કેવી રીતે ઇવોલ્વ થઈ રહી છે? જનરલી કેવું છે કે લીડરશિપ ક્વોલિટીમાં હું એક સિમ્પલ વસ્તુ એવી માનું છું કે ભાઈ તમે જે કરશો ને એ જ રીતે તમારી જે ટીમ અને તમારા એમ્પ્લોય કરશે. તમારું જે હમ આચરણ હશે એ જ રીતે તમારા જે એમ્પ્લોઈઝને એનું આગળનું આચરણ હશે. તમે કંઈક ઓછું કરશો અને તમે તમારા એમ્પ્લોય પાસેથી કંઈક શ્રેષ્ઠ ઈચ્છશો તો હમ આવું શક્ય નહીં બને. તો આવા સમયની અંદર મારું એવું પર્સનલી માનવું છે કે જો સૌથી પહેલા આપણે કરીને બતાવીએ હમ અને સાચા સમયે સાચું ડિસિઝન લઈએ, યસ, તો આ છે એ સારો લીડરશિપ ક્વોલિટીનો એક ગુણ કહેવાય. બિલકુલ. અને આપણું આચરણ જ તે સામેવાળાને કહી દે કે હા દેટ ઇઝ ધ ઇનફ. હમ બીજી વસ્તુ છે કે કદાચ ન પણ ગમે કોઈને, પણ મારું એવું એક પર્સનલી માનવું છે કે ભાઈ દાખલા તરીકે મને 12 કલાક કોઈ ઓફિસમાં જોવે તો મારો એમ્પ્લોય બી એમ વિચારશે કે હું 12 કલાક બેસું, હમ પણ મેં એને રોજીએ અથવા તો કામે હમ માત્ર 8 કલાક પેટે રાખેલો છે. તો જો એ બિલકુલ. 4 કલાક બેસે છે તો મારે એને આપવું જોઈએ. આપવું જોઈએ. તો આપીને બેસાડવું અને એમાં બી હું એની પાસે પ્રોડક્ટિવ કામ લઉં તો દેટ ઇઝ હમ ધ બેટર. પણ ઇન્ડિયામાં ઓવરટાઈમનો કોન્સેપ્ટ જ નથી. બિકોઝ ઇન્ડિયાની બહાર ઓવરટાઈમનો કોન્સેપ્ટ છે. ઇન્ડિયાની બહાર તો મને એક્સપિરિયન્સ છે કે 15 મિનિટનો પણ મને ઓવરટાઈમ મળેલો છે. ખાલી 15 મિનિટ માટે બી આપેલું છે. આપણે ઇન્ડિયામાં અહીંયા તો 5 કલાક બેસી જાઓ તોય તમને ઓવરટાઈમ તો ના જ મળે. આજે જે આપણો એમ્પ્લોય વર્ગ છે, હમ તો એ બી એક હું વિચારું કે ભાઈ કાંઈક ને કાંઈક વસ્તુથી સહન કરતો આવ્યો છે. બિલકુલ. અને ઘણા બધા બી આજે આપણી વસ્તી બી જાજી છે. તો એનો બી એક ફાયદો જે હમ મોટા લોકો ઉપાડી રહ્યા હોય, તો મારું એમને બી રિક્વેસ્ટ છે કે ભાઈ એવી રીતે જે ઓવરટાઈમનો જે ફાયદો છે એ ન ઉપાડે, ઓવર વર્ક ના આપે. હમ જેને ઘણી બધી જગ્યાએ મેં સાંભળેલું છે કે ભાઈ એવું કામ આપી દે કે ભાઈ જે ઓલરેડી 8 કલાકમાં પતે એમ જ નથી ના હોય. અને આપી દેતા હોય, તો ઇટ ઇઝ નોટ ડુ લાઈક ધેટ. એ એક પ્રકારના એક શોષણની જ વાત થઈ ગઈ છે. બિલકુલ બિલકુલ. તો એમાં જે ખરેખર જે વાંક છે એ મોટા એન્ટરપ્રેન્યોર્સ છે એનો કહી શકાય. હા, અને ઘણા મોટા એન્ટરપ્રિન્યોર્સ તો આ રીતે બોલેલા પણ છે કે રવિવારે ઘરે રહીને શું કરવું છે? આપણે તો ભારત તો ડેવલપ થઈ રહ્યું છે, હજુ ડેવલપિંગ છે, તો આપણે બી વધારે કામ કરવું જરૂરી છે. પણ એમની સામે જ એમને જો હમણાં પગાર વધારવાની વાત કરીએ તો એ જ કંપનીઓ 3-4 લાખ યરલી પેકેજ ઉપર એમ્પ્લોઈઝને રાખતી હોય છે. જો પગાર એમને હમણાં ₹1,00,000 વધારવાની વાત કરીએ તો એમને બહુ ખૂચે. પણ એ એવું ઈચ્છે કે રોજના 2-3 કલાક એમ્પ્લોયી અહીંયા વધારે ટાઈમ આપવો જોઈએ મારે ત્યાં. ના, એમાં એમ્પ્લોયે ટાઈમ ન આપવો જોઈએ આવું. એમાં હમ. એમ્પ્લોયી 100% સાચા છે. અને જો માલિક સમય આપે છે તો એ હમ. કમાય છે. તો એવી બિલકુલ. રીતે એમ્પ્લોયી પણ જો સમય આપે છે તો એ 100% કમાવવો જ જોઈએ. જોઈએ. સાચી વાત છે. તો આપણે જે બિઝનેસની વાત કરી રહ્યા હતા એમાં એક ગ્રેટ આઈડિયાને ગ્રેટ બિઝનેસમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય? સૌથી પહેલાં તો જે બેઝ મુદ્દો છે કે જે આઈડિયા આવ્યો છે તેનું ઇમ્પ્લિમેન્ટેશન સૌથી પહેલાં તો ક્યાં થઈ શકશે? હમ કે ભાઈ મને સિમ્પલી એવું માની લ્યો કે ભાઈ મને એક બેકરી કરવી છે. હા. તો બેકરી કરવી છે તો હું એ બેકરી કઈ જગ્યાએ કરી શકીશ? હમ ઓકે. હવે જો એ જગ્યાએ મારે બેકરી કરવાની છે તો શું
ઈ હદની મૂડી મારી પાસે છે, હમ પ્લસ 1 વર્ષ સુધી મારું કોઈ વેચાણ નથી થતું તો રેન્ટ માટેનું છે, હમ મારી પર્સનલ પ્રોપર્ટી છે, એ જ પ્રોપર્ટીમાં હું જો બેકરી કરી શકું છું, તો મેન્ટેનન્સ કોસ્ટ 1 હા વર્ષનો મારી પાસે છે. છે. હમ આવા લાંબા સમયના જો આયોજન હશે, હમ આવા લાંબા સમયનું જો ફાઇનાન્શિયલ આયોજન હશે, હશે. તો જ એ આઈડિયા એક સક્સેસફુલ બિઝનેસમાં કન્વર્ટ થશે. હમ અને તમે કોઈ બી મોટા એમ્પાયર જોઈ લો, 10-20 વર્ષ 15 વર્ષ સુધી બધી જગ્યાએ શાંતિથી ટાવર નાખશે, હા 1-2 વર્ષ બધી વસ્તુ ફ્રીમાં દઈ દેશે, હમ એને એને કમાવું નથી 15-20 વર્ષ. યસ અને પછી જ્યારે આખી દુનિયા અને આખું વિશ્વ ખાલી એની તરફ જોશે હમ તો ભાવ વધારો કરી નાખશે. હા એટલે કહેવાની સમજાવવાની વાત એ છે કે પછી જો તમે એ કેલ્ક્યુલેશન કદાચ ઈ મારો તો એને જે 15 વર્ષના જે રૂપિયા છે એ લગભગ 5-7 વર્ષમાં એ કાઢીને પછી આજીવન ઈ હમ પ્રકારની રોયલ્ટી કરે કરી છે. શકતા હોય છે. તો આ જે લોંગ ટર્મ વિઝન ઉપર જશે જે આઈડિયા છે એ હા લોંગ ટર્મ વિઝન ઉપર જેટલું વધારે જશે હમ એટલો જ તે વધારે ઈ સક્સેસફુલ બિઝનેસ બનશે. આઈ થિંક અંબાણી અને અદાણી જ્યાં છે ત્યાં આ જ સ્ટ્રેટેજીના લીધે છે એ લોકો. અંબાણી અદાણીને કોઈ બી તમે ગણી લો, કોઈ બી હમ જે મોટું એમ્પાયર છે, ટાટા હા બી ગણી લો તો બી એ છે, બિલકુલ બિરલા બી બિલકુલ છે, એ બી છે, જેટલા બી છે, હિન્દુજા ગ્રુપ છે, યસ ગોદરેજ ગ્રુપ છે, બધા જ તે વિશ્વના બહારની બી વાત કરીએ તો હા બી ઈ બધા જ ઈ લોકો છે. જેમ કે સાઉદી અરેબિયાની વાત કરીએ, નિયોમ લાઈન બનાવે છે તો ઘણી વર્ષો હા સુધી ચાલશે, ઇટ ઇઝ ઓલ લાઈક ધેટ. તો કહેવાની સમજાવવાની વસ્તુ ઈ છે કે ભાઈ કોઈ બી મોટું એમ્પાયર હોય હંમેશા એનો લોંગ ટર્મ વિઝન હોય, હમ સ્કેલેબલ હોય, સ્કેલેબલ કરેક્ટ. પ્લસ ઈ મોટા ફાઇનાન્સ સાથે આવતું હોય. હમ તો હવે આપણે જ્યારે મોટા ફાઇનાન્સ સાથે નથી આવતા હમ અને બહુ સામાન્ય મૂડી છે, તો આ સામાન્ય મૂડીથી હવે આપણે ડેવલપમેન્ટ, હા ગ્રાહક કઈ રીતે વધારી શકીએ, વધારે તો સર્વિસ છે તો આપણે કઈ રીતે શ્રેષ્ઠ સર્વિસ આપી શકીએ, તો એમાંથી આ વસ્તુ આખી એમાંથી કન્વર્ટ થાય છે. હા તો જેમ આપણે વાત કરતા હતા કે તમે મૂડી જોડે આવો છો તો શું તમારા એક સારો પાર્ટનર તમને કોઈ મૂડીવાળા કે એક સારા પાર્ટનર કોઈ નામ જેનું હોય એ પાર્ટનર મળે કે કોઈ ગવર્મેન્ટ કનેક્શન હોય તો શું બિઝનેસ કરવો ઇઝી થઈ જાય તમારા માટે? પાર્ટનર હોય હમ કે ગવર્મેન્ટ હોય, હમ સૌથી પહેલો મુદ્દો એ છે કે જે સાથે આવે છે ને એનો સ્વાર્થ શું છે. રાઈટ. બીજી વસ્તુ છે કે આજે ગવર્મેન્ટ ઘણી બધી શ્રેષ્ઠ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી જ રહી છે હમ અને કામ પણ કરે છે. હમ અને જ્યાં ઘણી બધી જગ્યાએ આપણને સર્વિસની અછતનો, હમ ભાઈ સર્વિસની અછત છે એવો અનુભવ ઘણા બધા ફીડબેકમાં જોવા મળ્યો છે. હમ તો ત્યાં એ લોકો ઇમ્પ્રુવમેન્ટ બી કરતા હોય છે. તો કારણ કે હરેક દિવસ સારા નથી નથી. હોવાના, ઇટ ઇઝ લાઈક ધેટ. પણ આની અંદર ઓછામાં ઓછું કરપ્શન કરી અને દેશને કઈ રીતે ફાયદો થાય, હમ જો ઈ જોવામાં આવે, હમ એકવાર તમને કોન્ટ્રાક્ટ આપી દેશે તો અથવા તો કોઈ બી તમારી સાથે પાર્ટનર જોડાશે કરેક્ટ. તો એને 100 રૂપિયાનો સ્વાર્થ છે, પણ કદાચ એ સ્વાર્થને આપણે 25 રૂપિયામાં કન્વર્ટ કરીએ તો 75 રૂપિયા અગેઇન આપણે હા જે નિર્માણ માટે વાપરવું છે, બિઝનેસ ડેવલપમેન્ટ માટે વાપરવું છે, તો એ વાપરી શકીએ વાપરી છીએ. તો શકીએ. આવી એક સ્ટ્રેટેજી ઇમ્પ્રૂવ કરવી કરવી જોઈએ. જોઈએ. બિઝનેસ માટે સ્કિલ ઇમ્પોર્ટન્ટ છે કે ટેલેન્ટ? બિઝનેસ માટે સૌથી પહેલા તો એક ટેલેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. હમ સ્કિલ તો કેવી વસ્તુ છે કે ભાઈ સ્કિલ તો એક પ્રેક્ટિસથી હા શીખી શકો તમે. શીખી શકો છો. કરેક્ટ. પણ જે ઇનર જે ટેલેન્ટ છે, જે જન્મજાત ટેલેન્ટ છે, એ તો ખાસ પહેલો તો મહત્વનો છે. મહત્વનું છે. બીજી વસ્તુ છે પ્રેક્ટિસ મેક પરફેક્ટ. જો નથી તો શાંતિથી ધીરજથી ચાલીને પણ હમ કરવું જોઈએ. ફાસ્ટ મૂવર બનવાનું છે પણ હમ એ સમય આવે ત્યારે ફાસ્ટ બનવાનું. જેમ કે ઓલું કહેવાય ને કે ભાઈ બનો ફાસ્ટ મૂવર, બધા એમ કે ફાસ્ટ મૂવર બનો, ફાસ્ટ મૂવર, ફર્સ્ટ આવ્યા ન આવ્યા કંઈ લેવા દેવા નથી. હમ વાત સાચી, પણ લંબી રેસ કા ઘોડા બનવું છે તમારે હા તો બધાય ઘોડાને આગળ જવા દ્યો. શાંતિથી ધીરજથી તમે તમારા ઉપર ફોકસ કરો અને પછી જે તમે જે લાસ્ટ સ્પ્રિન્ટ મારો તો આ હમ બધા ઘોડા થાકી ગયા હોય ને તમે પહેલી રિબિન સુધી પહોંચશો. પહોંચો. તો જીતની રિબિન સુધી જે પહેલા પહોંચે છે એ જીતે છે. તો હમ લંબી રેસના ઘોડા બનવાનું છે. પણ એટલું પેશન્સ આજકાલ રાખવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે લોકો ઇમ્પેશન્ટ બહુ થઈ જતા હોય કેમ કે 1 વર્ષ 2 વર્ષ તમને કોઈ બિઝનેસમાં પ્રોફિટ ના થાય તો એને સસ્ટેન કેવી રીતે કરી શકે માણસ બિકોઝ જરૂરિયાત બધાની જ છે તો એ લોસીસમાં માણસ પોતાને કંટ્રોલ કેવી રીતે કરી શકે? લોસીસમાં કંટ્રોલ કરવો એ બી ઘણી બધી સેલ્ફ ટેકનિક્સ છે હમ અને જે એમાં આપણા શાસ્ત્રોના જે બી પ્રાણાયામની જે વાત છે, હમ ધ્યાનની જે વાત છે, આ ખાસ છે. હમ અને
બસ સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે ઉઠી અને પહેલું આ રૂટીન આ મેળવી લેવું જોઈએ. દુનિયાની કોઈ બી સિસ્ટમ હમ છે એ ત્યાંથી એને ફોલોઅપ દેવાનું શરૂ કરી દેશે. હમ એનથી શ્રેષ્ઠ સિસ્ટમ બીજી કાંઈ નથી. પહેલું કામ આ છે. એ ધંધાનું નથી પણ સેલ્ફનું આ કામ છે. હમ માણસ ત્યારે હારે છે કે જ્યારે એ નક્કી કરે છે કે હવે બસ થઈ ગયું. હા બીજી વસ્તુ છે કે એઝ એક્ઝામ્પલ હું કોઈ ધંધો કરું છું. હમ હું 100 રૂપિયા મારી પાસે છે, 100 રૂપિયા પૂરા થઈ ગયા. હવે 100 રૂપિયા પૂરા થઈ ગયા, મેં પાછા 100 રૂપિયા લીધા, એ પૂરા થઈ ગયા. એમ કરી કરીને મેં 500 રૂપિયા માર્કેટમાંથી લીધા, 500 રૂપિયા પૂરા થઈ ગયા. હવે હું નક્કી કરું છું હું નાદાર હારી ગયો, ત્યારે હું હારું છું. પણ જો એમ નક્કી કરું કે નહીં હું જજુમ્યો રહું, બધાને રિક્વેસ્ટ કરીશ કે હું દઈશ, દઈશ કાંઈક ને કાંઈક કમાઈને દઈશ, રિઝલ્ટ આપીને દઈશ, તો એ માનસિકતા કાંઈક ને કાંઈક ગ્રોથ સુધી, ડેવલપમેન્ટ સુધી લઈ જાય છે. ખાસ કરીને ઇમ્પોર્ટન્સ છે ને જે માનસિકતા છે અને ઇમ્પોર્ટન્સ છે એની શબ્દો છે હમ અને કયા સમયે તમે શું સ્ટેપ લ્યો છો એ છે. કરેક્ટ. તો આ તમે આ ફિલ્ડમાં આટલા વર્ષથી છો અને જે કામ કરી રહ્યા છો એમાં મારે થોડું મેન વર્સેસ વુમનનું કે પુરુષો અને સ્ત્રીઓ જે બિઝનેસ કરતા હોય છે કે જે હોય એમાં કેટલો ફર્ક હોય છે એક બિઝનેસ વુમનમાં અને એક બિઝનેસ મેનમાં શું ફર્ક હોય છે અને એ એમને શું અલગ કરતું હોય છે. મારો પર્સનલ અનુભવ કહું તો મારા જેટલા બી હેડ્સ છે, હમ, કન્ટ્રી હેડ જોઈ લો કે જનરલ મેનેજર જોઈ લો, તો આ જેટલા બી હેડ્સ છે તો એ નારી શક્તિ છે. ઓહ, મારા બી અને બીજી બી ઘણી બધી કંપનીના બી મેં જોયા છે કે જેમાં હમ, આવી રીતની વસ્તુ હોય છે. હમ, બરાબર છે. તો એનું એક સિમ્પલ રીઝન જે મેં અનુભવ્યું છે એ વસ્તુ એ છે કે સ્ત્રી હોય ને એ મલ્ટિપલ જવાબદારી સાથે હોય, પછી બિલકુલ ગૃહિણી હોય કે કોઈ ઓફિસમાં કોઈ કામ ઓફિસમાં કરતા સીઈઓ કે એમડી હોય કે ફાઉન્ડર હોય, હમ તો જ્યારે મલ્ટિપલ જવાબદારી સ્વીકારવાની વૃત્તિ છે ને એની અંદર પહેલેથી છે. હા જન્મજાત સાચી વાત છે. આજે જન્મજાત જે છે ને એ જે ક્વોલિટી છે, હમ તો આ મેં વસ્તુ એક જોઈ છે અને જે યસ મને લાગી છે કે ભાઈ એ એક બેસ્ટ લેવલે જે હમ પરિણામ સ્વરૂપ છે એ આપણને આપી આપી શકે. શકે છે. તો આ એક મને ડિફરન્સ જે હમ મલ્ટીટાસ્કિંગનો છે એ સતત લાગ્યો છે. કરેક્ટ. અને ખાસ કરીને આજના યુગમાં, આજના હમણાંની જ તે વાત કરીએ તો જે પ્રેસ કોન્ફરન્સ થઈ, તો એ પણ બે નારી શક્તિએ જ તે કરી ઓપરેશન બિલકુલ સિંદૂર વખતે જે બિલકુલ કાંઈ બિલકુલ ઇન્ફોર્મેશન દેવાની હતી. તો ઇટ ઇઝ ઓલ લાઈક ધેટ. હમ તો એ સરકારને બી ખબર છે હમ કે ભાઈ નારી શક્તિનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. ઇમ્પોર્ટન્ટ છે. ડૉક્ટર, તો એમાં બી આજ નારી શક્તિ છે, એ હમ રાજ કરે છે. બરાબર છે. તો કોઈનો જીવ બચાવવો તો એ બી એની એક તાકાત છે. હમ પછી જેને મેં ને તમે બહુ ઓછા ફેસથી જોયા હશે, જે એરલાઇનમાં જે ટ્રાવેલ કરતા હશે, તો મોસ્ટલી વુમેન વુમન છે હા કે જે પાયલોટ હોય છે, હા તો એ બી એક એમની છે. અને એરલાઇનની અંદર સર્વિસ આપવી, યસ એમાં બી જે એર હોસ્ટેસ છે, તો એમાં બી મોટાભાગનો જે સ્ટાફ છે એ એ વુમન ફિમેલ સ્ટાફ હોય છે. યસ તો કહેવાની સમજાવવાની વાત શું છે કે ભાઈ કાંઈક ને કાંઈક નારી શક્તિને લીધે જે ડેવલપમેન્ટ છે એ વધારે જ હંમેશા રહ્યું હોય છે. એટલે એક થોડો પુશ વુમન એમ્પાવરને થોડું પુશ કરવાની જરૂર છે એમ્પાવરમેન્ટને બિલકુલ. તો એનાથી વધારે ફાયદો કદાચ લઈ શકાય. હાજી. અને એક ઘણા બધા એવા બી નિયમ છે હા કે જ્યાં કોઈને સ્વાર્થ આવ્યો હોય હમ તો એ પુરુષ ઉપર છે એ બળ મારી શકે છે. તો યસ આમાં ઘણી બધી રીતે અલગ અલગ જો યસ ફેરફાર થાય તો બી એક સેફલી જે કામ હમ જે છે એ એક પુરુષ તરીકે બી હા થઈ શકે. અને એ લાઈક સોસાયટીની નજરે જોઈએ ને તો એ બહુ અલગ વસ્તુ પડી જાય અને આમ ડેવલપમેન્ટની નજરે જોઈએ તો અલગ વસ્તુ છે બાકી સોસાયટીમાં તો ઘણી બધી વસ્તુ ચાલતી હોય છે કે સ્ત્રીઓ બહાર નીકળી ગઈ એટલે ઘર તૂટી ગયા અને એ કમાવા લાગી એટલે ઈગો આવી ગયો છે આ બધી વસ્તુઓ ચાલતી જ હોય છે પણ આઈ થિંક ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓને પણ ઇન્ડિપેન્ડન્ટ થવાની જરૂર તો ખરી જ અત્યારે. મારું એવું પર્સનલી માનવું છે અને આ મેં સાંભળેલો અનુભવ છે હમ, કે જ્યારે એક સ્ત્રી ઘરમાં રહે છે હમ, તો એ જોવે છે કે સૌથી પહેલાં તો પૈસા બચતની જવાબદારી એના ઉપર છે. તો ઘણા બધા હા જે પોતાના શોખ છે એને ના કહી દે છે. યસ અને જ્યારે ઈ પોતાના શોખને જ્યારે ના કહી દે છે, હમ ત્યારે પોતે જ્યારે કમાવા જાય છે, હમ ત્યારે એ વિચારે છે કે હવે તો મારી મૂડી છે. યસ તો હા, 100% નહીં, પણ આ 10% તો આ વસ્તુ કરું. ખરું તો પહેલાં કશું નહોતું થાતું. હમ
અને હવે આ 100 શોખમાંથી માત્ર 10 શોખ થવા માંડ્યા છે. હમ તો સોસાયટીએ બી આ વિચારવું જોઈએ કે આ પહેલા નતા થતા. યસ પોતાના ખર્ચાથી કરે છે. પ્લસ હજી બી મલ્ટીટાસ્કિંગ છે. છે હમ હજી બી ઘરનું બી જે બી રેગ્યુલર ઘરકામ છે, જમવાનું જે બી છે એ બધું કરીને છે. તો ઇટ ઇઝ ઓલ લાઈક ધેટ કે ભાઈ ન્યા એક સોસાયટીએ ખાસ આ વિચારવાની જરૂર છે. પણ એ ક્યાંક કોકને ખૂચે બી ખરું આંખમાં કે ભાઈ આ પોતાના મોજશોખ પાછળ જ્યારે સ્ત્રીઓ પૈસા આ રીતે ખર્ચતી થાય ત્યારે ઘણાને ખૂચતું બી હોય કે આ આવું કેવી રીતે કરી રહી છે. જો કરી શકે હમ તો સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. લોક તો નેવર વરીઝ અબાઉટ ધ પીપલ. હમ જ્યારે તમારી ઉપર મારો પર્સનલ અનુભવ કહું, જ્યારે તમારી ઉપર આક્ષેપો થતા હોય, હમ તો ભૂતકાળમાં મારી ઉપર જે કંઈ બી આક્ષેપો થયેલા છે ત્યારે અમુક વખત મેં પ્રયત્ન કરેલા છે હમ કે ભાઈ ચાલો આપણે એમને સમજાવી દઈએ કે વાસ્તવિકતા આ છે. યસ હવે પછી એમને સમજવું જ નથી. હા પોતાનો સિક્કો ચાહતો રાખવો છે તો ઇગ્નોર ધેમ, લેટ ધેમ ગો. કરેક્ટ અને જે લોકોએ સહકાર આપ્યો છે એની માટે કામ કરીએ. સહકાર આપ્યો છે એને આગળ લાવીએ. હમ તો સિમ્પલ છે આ વસ્તુ. તો જો ઇગ્નોર કરતા હા सीखी जाए છે, जितना ज्यादा दर्द सह पाओगे उतना ही सामने वाले को ज्यादा दर्द दे पाओगे. મારી ઈચ્છા છે કે હું તમને ઇરિટેટ કરું, પણ હવે તમે ઇરિટેટ જ નથી થતા તો હું ઇરિટેટ થઈ છે. વાય શી કાન્ટ ઇરિટેટ. હા તો આ એવી વસ્તુ છે. એ વાત સાચી છે. ઇગ્નોર કરતા શીખવું બહુ જરૂરી છે કે અને ખાસ પાછું એ બી હોવું જોઈએ કે જે હું ખરેખર કરી રહ્યો છું એ તો હું સાચું જ કરી રહી છું કે યસ કરી રહ્યો છું. યસ આ એક ખાસ મહત્વનો મુદ્દો છે. અને પછી ઇગ્નોર કરો. હમ હવે એમ તો આતંકવાદીને એમ જ લાગતું હોય અમે જે કરીએ છીએ સાચું કરીએ સાચું છીએ. કરીએ. બધી સરકારોને ઇગ્નોર કરો, અલગ અલગ દેશોમાં જોઈને આપણે બોમ્બ ધડાકા કરો. હા પણ ઈ માનવ અહિતની વાત છે. વાત બિલકુલ માનવ હિતની વાત હોય તો ઈ તમે ઇગ્નોર કરી શકો. ટ્રુ ટ્રુ ટ્રુ. તો બેક ટુ બિઝનેસની વાત કરું આપણે તો બિઝનેસનું ફ્યુચર શું છે? લાઈક ફ્યુચરિસ્ટિક બિઝનેસીસ કયા છે તમારા હિસાબે? ટેકનોલોજીકલ અને એઆઈ રિલેટેડ જેટલા બી બિઝનેસ છે ઓકે અને એઆઈ ઓપરેશનના જેટલા બી બિઝનેસ છે આ હમ ફ્યુચરિસ્ટિક છે. ઓકે બીજી વસ્તુ કે તમારે બિઝનેસ ડેવલપમેન્ટ કરવું હોય તો આજે મને ઘણા બધા અપડેટ્સ મળે છે. તો આજે કાંઈ મારી એવી ટાઈમ પંક્ચ્યુઅલિટી નથી કે આ સમયે હું આ ન્યૂઝ વાંચી લઉં, આ જોઈ લઉં, આની પાસે આ ઇન્ફોર્મેશન. ઈ પ્રોપર એનાલિસિસ ટીમ છે જે આખો ડેટા સતત લાઈવ જે સમયે જે હા આપવાનો હોય ઈ રિપોર્ટિંગ કરતી રહેતી હોય ને હમ જેથી કોઈ બી બિઝનેસમેન હોય ઈ અપડેટ રહે. તો બિલકુલ ડેટા સાયન્સની અંદર બી જે બિઝનેસ કરવો હોય તો સર્વિસ યસ એક થર્ડ પાર્ટી તરીકે કોઈને સર્વિસ આપવી હોય તો બી હમ એમ્પ્લોયમેન્ટ તરીકે બી હમ એમાં એ સારી વસ્તુ છે. યસ ધેન નેક્સ્ટ આવશે એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર આજે હમ જોવા જઈએ તો ઘણા બધા જે ખેતીની જમીનો છે ને ઓછી થઈ રહી છે. હા બિલકુલ તો જે રીતે ગ્રીન હાઉસમાં ખેતી થઈ શકે, શ્રેષ્ઠ રીતે ખેતી થઈ શકે, એ હમ શ્રેષ્ઠ. અને કહેવાય ને કે ભાઈ ટેકનોલોજીકલ વાળી જો ખેતી કરો ખેતી કર તો બી ખૂબ સારો એવો ગ્રોથ છે. હમ એટલીસ્ટ તમે તમારું જેટલું પ્રોડક્શન છે હમ એ તમે કોઈ સારી કંપનીને અથવા તો એક્સપોર્ટ કરો છો, એક્સપોર્ટ ક્વોલિટીનું કરીને, તો દેન યુ વિલ ફાઇન્ડ ઓલ્સો બેટર. હમ તો આ જે ઓપોર્ચ્યુનિટી છે એકોર્ડિંગ ટુ હા મી એ ખૂબ સારી છે. એટલે એઆઈ ટેકનોલોજી અને એગ્રીકલ્ચરની વાતથી તો હું બી અગ્રી કરું છું કેમ કે જમીન પણ ઓછી થઈ રહી છે અને જે ફાર્મર્સ હતા એમના ફેમિલી એમની ફ્યુચર જનરેશન પણ સિટીઝમાં આવી ગઈ છે એટલે હવે ફાર્મર્સ પણ આઈ થિંક આજથી 10 વર્ષ પછી જોઈશું તો ફાર્મર્સ પણ નહીં હોય આપણી જોડે કેમ કે અત્યારે જે એમની જનરેશન છે બાપ દાદાની એ તો નહીં બચ્યા હોય પણ એમની જે યંગર જનરેશન છે એ તો સિટીમાં મૂવ થઈ ગઈ છે એક્ઝેક્ટલી. તો એટલે એ પ્રોબ્લેમ આઈ થિંક એ ક્રાઇસિસ ક્યાંક 10-15 વર્ષ પછી હું આઈ થિંક ફીલ કરી રહી છું કે એ આપણે જોઈ શકીશું 100% જોઈ શકીશું. અને ખાસ કરીને જે મોંઘવારી છે તો એક હમ રીતે એ બી વધવાની ને, કારણ કે બિલકુલ પ્રોડક્શન ઓછું થવાનું છે. પ્રોડક્શન ઓછું થવાનું છે તો રેટ વધવાના જ છે. હા તો એ બી પછી જનતાએ બી સફર કરવું પડશે. સફર કરવું પડશે એ સાચી વાત છે સૌથી ઇઝીએસ્ટ બિઝનેસ કયો છે સપોઝ મારે કાલે જ કોઈ બિઝનેસ ચાલુ કરવો છે તો એવો કયો બિઝનેસ કે હું કાલે જ ચાલુ કરીશું તમારે કાલે જ ચાલુ કરવું હોય હમ બિઝનેસ, બરાબર છે, તો એની કેટેગરી ઘણી બધી છે. હમ પણ એ હરેકને લાગુ નથી પડતી. હમ સૌથી પહેલા તો એવું ચેક કરવું પડે કે તમે સૌથી પહેલા તો શું કરી શકો છો. હમ તમારો ઇનર ટેલેન્ટ શું છે. કરેક્ટ તો જે ફિટનેસના બિઝનેસ છે, જેમ કે ફિટનેસનું કન્સલ્ટિંગ કરવું, યસ
તો એ બહુ ઇઝી છે. હમ તમે આસનો ને એ બધું પ્રોપર રીતે કરી શકો છો. તો જે યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે તમે ક્યાંય બી એક સારું એવું સર્ટિફિકેટ લઈ લ્યો કરેક્ટ. સારી એવી વિદ્યા સંકુલમાંથી, તો એ બી તમે કરી શકો છો. હમ ડિપ્લોમા કરી લો યોગમાં, એ બી કરી શકો છો. માર્કેટિંગ બિઝનેસ કરવું છે હમ તો એ બી કરી શકો છો. સર્વિસ બેઝ જેટલા બી બિઝનેસ છે એ હા, તમે સેકન્ડ ડે થી શરૂ કરી શકો. કરી શકો છો. અને આ બધા એવા બિઝનેસ છે કે સર્વિસ બેઝ બિઝનેસ, એમાં તો માત્ર ખર્ચો જે છે ને માર્કેટિંગનો છે. એમાં ખર્ચો બીજો કશો જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નથી. નથી. નેક્સ્ટ વસ્તુ આવે છે કે હાલ હું જે જોઈ રહ્યો છું, હમ જે મને ભારતમાં ઓછી જરૂર લાગે છે, મારા જ્યાં સુધી વિઝન ગયું છે ત્યાં સુધી, ઘણી બધી જગ્યાએ વધારે પણ જરૂર હશે, મોસ્કિટોઝને એની માટે બધા રિફિલ કરવા હા. માટેનું જે બી હોય છે યસ સંસાધનો, યસ. તો એ બી ઉધઈ લાગી ગયું, આ છે તે છે, હા, મોસ્કિટોઝ ભગાવવા, તો એ બી એક બિઝનેસ છે. તો એ છે. બી અગર કંઈ કોન્ટ્રાક્ટલ ચાલતું હોય, ક્યાં ચાલતું હોય મને બિલકુલ. આઈડિયા નથી, પણ જો હોય તો એ બી એક કરી હમ શકીએ છીએ. અને મને એક લાઈક હું બી આ બધા આર્ટિકલ્સને જોતી હોઉં છું, લાઈક ઇન્ડિયાની બહારના પણ હું ફોલો કરતી હોઉં છું. તો એમાં ઘણા બધા લોકોનું મને એક સજેશન બહુ સારું લાગ્યું, વેન્ડિંગ મશીન. ઇન્ડિયામાં આપણે કોન્સેપ્ટ બહુ ઓછો છે. અમુક અમુક જગ્યાએ લાઈક હાઈ એન્ડ હોસ્પિટલ કે કોઈ કોર્પોરેટ્સમાં એમાં એ લોકો વેન્ડિંગ મશીન લગાવે છે. પણ ઇન્ડિયાની બહાર ઘણા ઘણા નોર્મલ લોકો વેન્ડિંગ મશીન લગાવતા થઈ ગયા છે. કે મેં 5 જગ્યાએ વેન્ડિંગ મશીન મૂકી દીધા છે તો મને આટલો એમાંથી મળી રહે છે મારા મહિનાનું. તો આઈ થિંક ધેટ્સ ઓલ્સો અ ગુડ કોન્સેપ્ટ કે એક વેન્ડિંગ મશીન તમે મૂકી શકો. વેન્ડિંગ મશીન 100% મૂકી શકાય. અને જેમ કે હું તમને એક ઉદાહરણ આપું હમ. કે બાર જીસીસીમાં, ગલ્ફ કન્ટ્રી કાઉન્સિલ છે, તેમાં હા. ઘણી બધી જગ્યાએ સોનાના એટીએમ્સ છે. રેડી? ઓહ! ગોલ્ડ નીકળે. સોનાના એટીએમ છે? હાજી, તમે એમાં પૈસા નાખશો, સોનાની ઈંટ, સોનાનો સિક્કો એઝ પર નીકળશે. વોવ! બરાબર છે? ઓકે. સેમ આ જ વસ્તુ સુરતમાં કોઈ એક કંપની હમણાં જ લઈ આવી. અરે વાહ! બરાબર સરસ. છે? પણ હવે શું આ વસ્તુ બધી જગ્યાએ શક્ય બનશે? મેં થોડુંક સૂત્રો દ્વારા માહિતી મેળવી, તો એમણે એમના શોરૂમની ઇનસાઇડ બધું આખું કરેલું છે. જેમ આપણે બધું એટીએમ બહાર પડ્યા હોય એમ ના ચાલે. એમ નથી. હમ. તો જો એ પ્રકારની સિક્યુરિટી આપણે કેળવીએ, હા. તો 100% મારું એવું માનવું છે કે વેન્ડિંગ મશીન્સ ને કે બીજી જે બી આધુનિકતા આપણા દેશમાં લાવી છે, 100% ઓહ! લાવી શકશો. ગલ્ફમાં કદાચ એમના રૂલ્સ રેગ્યુલેશન એટલા સ્ટ્રિક્ટ છે, એટલે એ ગોલ્ડનું એટીએમ લગાવી શકે. આપણે ત્યાં રિસ્કી છે ગોલ્ડનું એટીએમ લગાવવું થોડું. હાજી, હાજી. એ બરાબર છે. પણ આઈ થિંક ફ્યુચરિસ્ટિક ખરું. લાઈક 100%. કરી શકે તો ગોલ્ડ અને બીજા ઘણી બધી વસ્તુઓના આ રીતે વેન્ડિંગ મશીન પણ એટીએમ જેવું પણ લગાવી શકાય. એ સાચી વાત છે. લાઈક બિઝનેસમાં જેમ પ્રકાર હોય છે અલગ-અલગ અને બધાનો મોટિવ અલગ-અલગ હોય છે બિઝનેસ કરવાનો. કોઈને નામ જોઈતું હોય છે, કોઈને પૈસા જોઈતા હોય છે, કોઈને કનેક્શન બનાવવા, ડેવલપ કરવાના હોય છે. તો તમારા હિસાબે લેગસી ઇમ્પોર્ટન્ટ છે કે મની ઇમ્પોર્ટન્ટ છે બિઝનેસમાં? મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો પર્સનલ લેવલે તો સિદ્ધાંતો મહત્વના છે. હમ. સિદ્ધાંતોથી જેટલો ધંધો ચાલશે, હમ. એટલો જ તે તમે શ્રેષ્ઠ ગ્રોથ કરી શકશો. હમ. ઘણી બધી એવી વસ્તુ જે છે કે જે મને સારો ગ્રોથ આપતી હતી, પણ અમુક સમય પછી મને એવું લાગ્યું કે મારે આ નથી કરવું. હમ. આ ક્યાંક ને ક્યાંક સિદ્ધાંતોથી ખિલાફ જાય છે. તો હમ. હું એમાંથી પીછેહટ કરી ગયો. જ્યાં બી એવા ઇન્વેસ્ટમેન્ટ હતા, હમ. એમણે ડેવલપમેન્ટ કર્યું મલ્ટીટાસ્કિંગમાં, મલ્ટિપલ કેટેગરીઝમાં, તો ત્યાં બી મેં એક્ઝિટ લીધું. હમ. તો મારી દ્રષ્ટિએ જે ઇમ્પોર્ટન્સ છે એ સિદ્ધાંતો છે, હમ. પૈસા કરતાં. ઓકે. અને એ વ્યક્તિએ ડિફરન્ટ હોય છે. હમ. કોઈને એવું હોય કે ભાઈ મારા માટે માત્ર પૈસા ઇમ્પોર્ટન્સ, પૈસા તો એ બી સાચા છે, એ બી ખોટા નથી. એ બિલકુલ. એમની માનસિકતા છે, આ મારી માનસિકતા છે. હમ. એટલે આઈ થિંક ઘણા બધા લોકોનું મોસ્ટલી એવું જ હોય કે અમારા ગયા પછી પણ લોકો અમને યાદ હાજી, કરે. હાજી. હવે ઈ જે વસ્તુ જે છે ને, ભગતસિંહ છે તો એમનો કોઈ બિઝનેસ નહોતો. હમ. ભગતસિંહને આજે આપણે સન્માનથી જોઈએ છીએ, હમ. કારણ કે એનું આચરણ ઈ હતું. હમ. એવા ઘણા બધા લોકો છે. ગાંધીજી છે, મહાત્મા ગાંધી બન્યા, હા. તો ઈ એમના આચરણથી બન્યા. બિલકુલ. રાષ્ટ્રપિતા બન્યા તો એમના આચરણથી બન્યા. હમ. તો ઈ જે આચરણ છે ને ઇમ્પોર્ટન્સ છે. હમ. રતન ટાટા છે તો એના માટે સિદ્ધાંતો મહત્વના હતા. બિલકુલ. સ્વર્ગવાસ પછી પણ એમને યાદ કરવામાં આવે છે કારણ કે એના સિદ્ધાંતો છે. હમ. તો જો સિદ્ધાંતો મહત્વના હશે તો પછી આગળ તમારે જે બી હમ. કે લોકો તમને યાદ કરે આ બનવાનો છે. કરેક્ટ. સાચી વાત છે. એ છે. પણ
આઈ થિંક એ જ ક્યાંક ને ક્યાંક અત્યારના બિઝનેસમેનમાં એ મિસિંગ છે કે લાઈક અત્યારના જે યંગ એન્ટરપ્રેનર્સ આપણે જોઈએ તો એ મિસિંગ છે કે એ ખાલી પૈસાની દોટમાં હોય ને એવું લાગે કે પૈસા કમાવી લે ક્યાંક એ લેગેસી અને તમારું નામ બનાવવાની વાત છે ને ક્યાંક અંદર મિસ થતી હોય એવું લાગે. ફેમ તો કેવી વસ્તુ છે કે મારું એવું પર્સનલી માનવું છે કે ફેમ મળવાની જ છે. હમ. તમે સારું કરશો તોય ફેમ મળશે. બાય પ્રોડક્ટ છે એ. હા, બાય પ્રોડક્ટ છે. હમ. ખરાબમાં બી મળવાની છે. તો ફેમ કમાવી એ બહુ મોટી વસ્તુ નથી. હમ. મારું એવું પર્સનલી માનવું છે. પણ એક સિદ્ધાંતમાં એક ઉદાહરણ રૂપી ફેમ કમાવી હા. અને સારું ઉદાહરણ રૂપી ફેમ કમાવી હમ. આ વસ્તુ ઇમ્પોર્ટન્સ છે. હવે જે માનસિકતા તમે જે કહો છો કે ભાઈ યુવાનોની છે કે ભાઈ પૈસા કમાઈ લેવા, હમ. બરાબર છે, અથવા તો ઘણા બધા બિઝનેસમેનની એવી વસ્તુ છે કે ભાઈ પૈસા કમાઈ લેવા. તો આ પૈસા કમાઈ લેવા તો એમાં ખાલી એ લોકો જો એવો વિચાર કરે કે આવું કેટલા સમય સુધી ચાલશે, હમ. 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 પછી શું આવું નવું કરશો, નવું કરશો. હમ. ચાલો આવું નવું શું આજીવન કરશો. હા. તો જો આજીવન ન કરવું હોય હમ. તો બીજું નવું કરશું આ ન વિચારો. બીજું નવું ન કરવું હોય તો અત્યારે કંઈક શ્રેષ્ઠ કરો એવું વિચારો. એવું વિચાર. કરેક્ટ, કરેક્ટ. જો લાઈક આમાં એક બ્રાન્ડ ક્રિએટ કરવું એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આજકાલના લાઈક સોશિયલ મીડિયાનો ને બહુ જ ક્રેઝ છે અત્યારે જે અને બધું જ પબ્લિકમાં હોય છે અત્યારે. તો એ અત્યારના ટાઈમમાં એક તમારા બિઝનેસનું તમારું નામ, તમારી એક બ્રાન્ડ ક્રિએટ કરવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. મારું પર્સનલી એવું માનવું છે કે બ્રાન્ડ હો, દાખલા તરીકે આપણે જ્યારે ટૂથપેસ્ટ લેવા જઈએ છીએ તો હમ. કોઈ એક પર્ટિક્યુલર કંપની તે બોલીએ છીએ, હા. બરાબર છે, અથવા તો કોઈ એક પર્ટિક્યુલર કંપની તે મારીને તમારી જનરેશનને યાદ આવે છે. યસ. તો એ એક કેવી વસ્તુ છે, ફર્સ્ટ કમ ફર્સ્ટ બેઝ ઉપર કોઈ નવી વસ્તુ આવી ને એટલે યાદ રહી ગઈ, એટલે એ બ્રાન્ડ નેમ થઈ ગયું. હમ. હમ. બરાબર છે. મારું પર્સનલી એવું માનવું છે કે જો તમારો ગ્રાહક વર્ગ જાજો હશે તો તમારું નામ વધારે છે ને બ્રાન્ડ નેમ થઈ જશે. થઈ જશે. હમ. બરાબર છે. અને જેનો ફાયદો મેં બી ભૂતકાળમાં લીધેલો છે. હમ. મારું નામ પછી મારા સેમિનાર્સને લીધે મને સાહેબની કેટેગરી, ગોહિલ સરની કેટેગરી મને લોકોએ આપવાની શરૂઆત કરી. આઈ Yeah. બુક ગોહિલ સર એઝ અ ટ્રેડમાર્ક હમ. સિન્સ લોંગ. ઓકે. બરાબર છે. તો આજે એનો ટ્રેડમાર્ક છે મારી પાસે. તો સારા સમયે સાચી આપણે ઓપોર્ચ્યુનિટી લેવી જોઈએ. હમ. ઓપરેશન સિંદૂર થયું, બરાબર છે, હમ. ક્રોસ વેરીફાઈ કરજો. ઘણા બધાએ એપ્લાય કરેલું છે ઓપરેશન સિંદૂરના ટ્રેડમાર્ક ઉપર. ભવિષ્યમાં કોઈ જો એની ઉપર મૂવીઝ કે આવું રીતનું બનાવવાનો પ્રયત્ન કરશે તો કરશે. દે શુડ હેવ ટુ પે પે. મની ટુ ધેમ. હા. તો સાચા સમયે ઓપોર્ચ્યુનિટી લઈ લ્યો હમ. એન્ડ કન્વર્ટ ઇન ટુ ધેમ. તો એ વસ્તુ થાય. પણ બ્રાન્ડ બનાવવા માટે તમારું લોંગ ટર્મ વિઝન જોઈએ, જોઈએ. હમ. શ્રેષ્ઠ સર્વિસ જોઈએ અને ટાઈમ પંક્ચ્યુઅલિટી જોઈએ, તો યસ. બ્રાન્ડ બને જ તે. હમ. એટલે પણ આજકાલ લાઈક સોશિયલ મીડિયા છે એ આજના બિઝનેસમાં ફાયદાકારક થઈ શકે કે નુકસાનકારક થઈ શકે? આજે લોકો સોશિયલ મીડિયા જોઈ રહ્યા છે. હમ. તો સોશિયલ મીડિયા જોઈ રહ્યા છે તો એનાથી એક તો માર્કેટિંગ છે ને એ બહુ સસ્તું થઈ ગયું. સસ્તું થઈ ગયું. કરેક્ટ. બીજી વસ્તુ છે કે નુકસાની એટલા માટે બી એક થઈ રહી છે કે ભાઈ હવે એવા ઘણા બધા પ્લેટફોર્મ છે, હમ. એમાં જે બી માર્કેટિંગ થાય છે તો એ એકચ્યુઅલમાં જોવામાં નથી આવતું કે આ એકચ્યુઅલમાં સાચું છે કે ફેક છે. હમ. આજે એડ આમાં આવી છે એ સાચી એડ છે કે ફેક એડ છે, ફેક એડ છે. તો એનો બી શિકાર લોકો હમ. બનતા હોય છે. તો આપણે એક સ્વતંત્ર જિમ્મેદારી પહેલાં તો સ્વીકારવી પડશે કે શું સાચું છે શું કાઢો, વેરીફાઈ કરીને પછી એમની પાસે કોઈ સર્વિસ લઈએ કે કોઈ પૈસા આપણે પેડ કરીએ. એટલે સોશિયલ મીડિયા તરફથી જે ધંધાર્થીઓ સાચો જે ધંધો કરે છે એની માટે એડવર્ટાઇઝ સસ્તી બની છે, પણ ખોટાઓ માટે પણ રસ્તો ઇઝી બન્યો છે. હા. અને આઈ થિંક અત્યારે એઆઈ ને એક બહુ બૂમ પર છે. લાઈક રિસન્ટલી જ હમણાં એક કંપનીનું નવું એપ આવ્યું છે. એઆઈનું નવું ટૂલ આવ્યું છે. એટલા રિયલિસ્ટિક વિડીયોઝ બનાવે છે કે હવે એ ડિફરન્શિએટ કરવું ડિફિકલ્ટ થઈ જશે કે આ સાચું છે કે આ ખોટું છે. તો એ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. પણ એના લાઈક આ જોયા પછી મને ક્યાંક એવું લાગ્યું કે આના નુકસાન બહુ વધારે થશે આપણને. એ જે આખો કોન્સેપ્ટ બનાવવામાં આવ્યો છે એ હમ. મારી જેવા જેટલા પ્રોડક્શન હાઉસ ચલાવતા એવા હોય એવા લોકો હોય હમ. અને એઝ અ પ્રોડ્યુસર અને એઝ અ જે મારું પ્રોડક્શન હાઉસ છે તો મારી બી ઘણા વ્યક્તિઓ પ્રત્યે ફરિયાદ હોય કે મને સરખું હજી શ્રેષ્ઠ કામ નથી મળતું, તો મારા માટે એક ફાયદો રહેવાનો છે એઆઈ દ્વારા. હમ. પણ જે લોકોને
નેગેટિવ વાઇબ્સ છે અને જે નેગેટિવ રસ્તે ઉપયોગ કરવો છે, હમ તો એ 100% નુકસાની કરવાના છે. બરોબર. જો એક વિશ્વમાં કોઈ બી રિવોલ્યુશન આવશે, હંમેશા વસ્તુ યાદ રાખવાની જ છે આપણે. એ કઈ રાખવાની છે કે પોઝિટિવ અને નેગેટિવ ઇમ્પેક્ટ બંને હોવાની છે. બિલકુલ. ભૂતકાળમાં વાત કરીએ તો તોપ નહોતી. તોપ આવી તો સારા હાથમાં આવ્યું તો માત્ર રક્ષણ માટે વપરાતી હતી. ખરાબ હાથમાં આવ્યું તો બીજા સારા અને નીચા જે બી ગઢ હોય એને કેપ્ચરિંગ માટે વપરાતી હતી. બંદૂક આવી તો આજે આતંકવાદી બી ઉપયોગ કરે છે, યસ. ફૌજી બી ઉપયોગ કરે છે. બિલકુલ. તો કહેવાની સમજાવવાની વાત એ છે, કોઈ બી રિવોલ્યુશન આવશે હમ તો એની બંને પોઝિટિવ પાસા નેગેટિવ રહેશે એના. ઇમ્પેક્ટ થવાનું છે. તો જે બનાવે છે હમ એ કદાચ એવું બનાવી શકે હા. કે આની માત્ર પોઝિટિવ ઇમ્પેક્ટ થાય હમ. તો એ કાંઈક ને કાંઈક અંશે વિશ્વને ફાયદો પહોંચાડશે. ફાયદો પહોંચાડશે. હવે તમને આટલા વર્ષોમાં આટલું નોલેજ એક્સપિરિયન્સ મળી ગયો. હવે આ જ નોલેજ એક્સપિરિયન્સ જોડે જો તમે પાછા 20 કે 25 વર્ષની ઉંમરે પહોંચી જાઓ ટાઈમ ટ્રાવેલ કરીને, તો તમે શું અલગ કરો? આ જ અનુભવ સાથે જો પહોંચીએ તો સૌથી એક સિમ્પલ વસ્તુ છે કે જેટલા ખોટા લોકો સાથે હમ 16 વર્ષનો હતો ત્યારથી મેં ધંધો શરૂ કર્યો તો આજે હમ ધંધાને 17 વર્ષ થયા. હા. બરાબર છે. ધ એજ ઓફ 33. હમ તો જેટલા બી ખોટા લોકો ઉપર દાવ ખેલાઈ ગયો, જેટલા બી ખોટા લોકો ઉપર ખોટો વિશ્વાસ થઈ ગયો, ખોટા લોકોને ઓથોરિટી અપાઈ ગઈ, હમ એને લીધે આલોચના સહન કરવી પડી, એને લીધે કાંઈક ને કાંઈક લીગલ સફર કરવું પડ્યું, એ હમ ન થાત. હા. તો હું જે ચેન્જ કરત હમ સૌથી પહેલો એ આ કરત હા. કે ભાઈ જે ઓળખવામાં ભૂલ થઈ એ જે પછીથી જે નક્કી જાત એ મારી એસઓપીમાં પહેલા આવી જાત અને હમ એનાથી આ ભૂલ ન થાત. અને એવું બી નથી બીજી ભૂલ ન થાત, કોઈ બીજી થાત એમાંથી નવું કંઈક શીખત, હા. કરેક્ટ. પણ એ 10 વર્ષ ક્યાંક આગળ હોત. તમારા હા ત્યાં સેવ થઈ ગયા હોત. અને તમે લાઈક તમારી જોડે અગર 5 મિનિટ હોય અને તમે આજના યંગ ઓન્ટરપ્રિન્યોર્સ જે છે એમને તમારે કંઈક સલાહ એડવાઇસ આપવાની હોય તો તમે શું આપો એમ? યંગ એન્ટરપ્રેન્યોર્સને એક જ વસ્તુ છે કે તમારે સૌથી પહેલાં તો એ જ વસ્તુ જોવાની છે કે ભાઈ મારા માટે મારી કંપની છે ને એ પ્રાધાન્ય છે. હમ મારી કંપની ક્યારેય ખોટમાં નહીં જાય. હમ મારી કંપની બાદ મારા સિદ્ધાંતો કંપનીના છે ને ઈ મહત્વના છે. હમ મારા ગ્રાહકનું સેટિસ્ફેક્શન છે ને ઈ મહત્વનું છે. બિલકુલ. આપણે આજ કેરીની સિઝન છે હમ તો કેરીની ટોપલીમાં કોઈ એક કેરી ખરાબ નીકળે જ છે. તો ક્યારેય તે કોઈ ક્લાયન્ટનું મગજ ખરાબ થઈ ગયું છે, યસ. આપણી સાથે એ સમયે ડિસ્કસ કર્યું છે, તો આપણા માટે એ ભલે પહેલા ક્લાયન્ટ નથી પણ એના માટે તો આપણે પહેલા પહેલા છીએ. છે. તો ત્યારે બી એને સારા ભાવ સાથે બેસ્ટ સર્વિસ આપીએ. હમ આ ખાસ વસ્તુ એક ઇમ્પોર્ટન્સ હોવી જોઈએ. હમ અને લાઈક આજકાલ અલગ અલગ ડિગ્રીઝ ને એ બધું મળવા લાગ્યું છે. તો તમે શાના પર ફોકસ કરો કે યંગ લોકો પહેલાં ડિગ્રી લઈ લે અને પછી બિઝનેસ સ્ટાર્ટ કરે? લાઈક ડિગ્રી લેતા લેતા લગભગ 25-26 વર્ષ થઈ જતા હોય છે લોકોને. પછી મેરેજનું પ્રેશર આવે, પછી ફેમિલી બિલ્ડ તમે બનાવતા હોય એનું પ્રેશર આવે. તો શું એ ડિગ્રી પાછળ આટલો ટાઈમ વેસ્ટ કરવો જોઈએ કે સ્ટાર્ટમાં તમે રિસ્ક લઈ શકો? લાઈક 25 પહેલાં તમારે રિસ્ક લેવા જોઈએ? હું બે ગુજરાતી ભાઈઓને મળ્યો આપણા. હમ એમણે મને એવું કીધું કે મેં સાહેબ તમને જોયા છે. હા. મેં કીધું ક્યાં? કે ગૂગલ ઉપર તમારા વિશે ઘણું જોયું છે. મેં કીધું ઓકે, હમ શું જોયું? પછી એમને 2-4 મિનિટ વાત કરી. મેં કીધું આ ભાઈ ક્યાં છે? મેં કીધું તો મેં કીધું ભાઈ ક્યાં છે? મેં કીધું આ ભાઈ ક્યાં છે? અને મેં હમ કીધું તમે અહીંયા શું કામ ઊભા છો આ જગ્યા ઉપર? હમ એ કે સાહેબ આ લારી અમે જ કરી છે. હમ આ અમારું નવું સ્ટાર્ટઅપ છે ફૂડનું. અરે વાહ. અમે ભણીએ છીએ અને ઘરે અમે એમ કીધું છે કે અમે તમારી પાસેથી ખર્ચો નહીં માંગીએ. ભૂખ્યા રહેશું પણ ઘરે નહીં માંગીએ. વાહ. અમે અમારો ખર્ચો ખુદ નીકાળશું. હમ એજ્યુકેશન ફી ઇમ્પોર્ટન્સ છે. જો નહીં પહોંચી શકીએ ને તો એની જવાબદારી તમને આપીએ છીએ. હમ પણ અમારી જવાબદારીમાંથી છૂટા. હમ પેરેન્ટ્સ તરીકે અમને ભણાવો, ખવડાવવાની જે જવાબદારી છે એમાંથી અમે તમને અત્યારે મુક્ત કરીએ છીએ. હમ તો એ બે ભાઈઓ જે છે યુવાનો હતા એમાંથી પ્રેરણા લી હમ કે ભાઈ લોકોએ જો ખરેખર ધંધો કરવો જ છે તો જે સર્વિસ હમ જે સમય ઈ આપી શકે એ આપી અને ધંધો કરવાની શરૂઆત કરી શકે છે. કરી એને શકે. ફૂડમાં આગળ વધવું તો એ લોકો ફૂડમાં વધ્યા, કોઈને બીજી સર્વિસમાં વધવું હોય તો બીજી સર્વિસમાં વધી શકે છે. કરેક્ટ, કરેક્ટ. એટલે આઈ થિંક જોડે જોડે તમે તમારા સ્કિલ છે, તમારા ટેલેન્ટ ઉપર બી ફોકસ કરવું જોઈએ. નોટ જસ્ટ
કે ડિગ્રી લઈ અને પછી ક્યાંક જોબ જ કરવી પડે અને આપણે તો ગુજરાતી છીએ એટલે ઓબ્વિયસલી પહેલાં આપણે ધંધાનું વિચારીએ કે આપણે નોકરી કરતાં પોતાનો ધંધો કંઈ હોય તો એ વધારે સારું રહે. બહુ એક ઇન્ટરેસ્ટિંગ વાત તમે કરી રહ્યા હતા પોડકાસ્ટ સ્ટાર્ટ થયો એના પહેલાં એ વાત લાઈક હું ઈચ્છું કે ઓડિયન્સ સુધી બી પહોંચે. આપણે વિયેતનામ પર જે વાત કરી રહ્યા હતા અને સ્પેસિફિકલી ગુજરાતીઓ જે વિયેતનામીઝ લોકો છે એમની જોડે મેરેજ કરી રહ્યા છે. તો એ વાત અગર તમે કરી શકો તો. હાજી, હાજી, 100%. તો જનરલી શું છે કે ભાઈ ઘણા બધા ગુજરાતીને મેં જોયા છે કે જ્યાં સ્થાયી છે અને પ્રોપર જે વિયેતનામીઝ ગર્લ્સ છે એની સાથે એમને શાદી કરી છે. હમ. અને એવું બી નથી, ધે ઓલ્સો લવ ગુજરાતી ગાઈસ, ઇન્ડિયન ગાઈસ ધે ઓલ્સો લવ. અને ખાસ કરીને એ લોકોની જે માર્કેટિંગ સ્ટ્રેટેજી મેં જે જોઈ છે તો એ બહુ હમ. ખૂબ સારી છે. તો મારો જે મોસ્ટ ઓફ જે માર્કેટિંગ સ્ટાફ છે ઇટ્સ ફ્રોમ ધ વિયેતનામ અચ્છા. એન્ડ આઈ ફીલ બેટર. અને ત્યાં બી આઈ એમ નોટ પ્રમોટિંગ ધેર ટુરિઝમ, પણ હા. ત્યાં બી ખૂબ સારી એવી વસ્તુ છે કે ભાઈ જે તમને એક શાંતિ દેશે. હમ. હા, ભારતથી વિશેષ નથી હમ. ટુરિઝમ, પણ તમને એક પ્રકારની શાંતિ દેશે કે ભાઈ ધંધો બી ત્યાં કરવો હોય તો. અચ્છા. તો એક ત્યાંનું કલ્ચર એવું કે ને કે ભાઈ ક્યાંક ને ક્યાંક આપણે કલ્ચરમાં મેચ થઈ મેચ થઈ જઈએ. જાય છે. બરાબર છે. જેમ કે તમે થાઈલેન્ડમાં જશો, હમ. બરાબર છે, પટાયામાં જશો, થાઈલેન્ડના પટાયામાં, તો ત્યાં ગુજરાતીમાં બોર્ડ મારેલા છે. તમને એમ થશે કે તમે અમદાવાદ કે મહેસાણામાં ફરી રહ્યા છો, અચ્છા. કે લોકો ગુજરાતી બોલી રહ્યા છે. ઓકે. બરાબર છે. તો કહેવાની વસ્તુ એ છે કે આ એક આપણા ગુજરાતીનું પ્રભુત્વ છે, આ બિલકુલ. એક ગુજરાતીની તાકાત છે. વિદેશમાં જઈને ત્યાં બધું ગુજરાતી કરવું. અને ઘણા બધા મેં બીજા બી દેશની વાત કરીએ તો ત્યાં એક એવી બી વાત છે કે સરકારે ત્યાં અહીંયા માવા ખાઈને થૂકવું ને એવું ગુજરાતીમાં લખેલું છે. હા. યુકેના મેં ઘણા વિડીયો જોયા. યસ યસ બરાબર છે. અને મારે ટ્રાવેલિંગ કરવાનું થાય ત્યારે લોકો લઈ જાય કે જો વાંચો. વાંચો. તો એક રમૂજ માટે. તો કહેવાની સમજાવવાની વાત એ છે કે એક હું એને પર્સનલી એવું માનું છું, એક ગુજરાતી તરીકે એ આપણી તાકાત છે કે હમ. એ આપણે એક આવું શ્રેષ્ઠ લેવલે આપણે બધાને ડેવલપ કરીએ છીએ કરીએ અને છીએ. ભળી જઈએ છીએ બધાયમાં. હા. જેમ દૂધમાં સાકર ભળી જાય એમ એમ આપણે ભળી જાય. ભળી જઈએ છીએ. એ બિલકુલ છે. આ તો રમૂજની વાત ચાલે છે એટલે લાઈક આપણો સેકન્ડ પાર્ટ છે અને તમને મેં લક્ઝુરિયસ બ્રાન્ડ પહેરેલા જોયા પણ છે અને મોસ્ટલી લોકો લક્ઝુરિયસ બ્રાન્ડ પાછળ એમની ઘેલછા હોય જ છે, જોતા હોય છે. પણ તમે આટલી બધી લક્ઝુરિયસ બ્રાન્ડ જોડે કોલેબોરેશન તમારું કર્યું, એ કેવી રીતે કર્યું તમે? હું મારું એક તો પર્સનલી એવું માનું છું કે ભાઈ કોલોબ્રેશન અને પ્રમોશન બોથ આર ધ ડિફરન્ટ મેટર્સ. હમ. મારું પર્સનલી એવું માનવું છે કે જ્યાં કોલોબ્રેશન હોય ને ત્યાં પૈસા ના હોય. અચ્છા. પેઇડ પ્રમોશન હોય ને ત્યાં પૈસા હોય. હમ. બરાબર છે. તો ભૂતકાળની અંદર મને એવો એક વિચાર આવ્યો કે ભાઈ મારું મોઢું હીરો જેવું નથી, પણ હમ. આ બધી જે કપડાની બ્રાન્ડ છે એ પ્રમોશન હીરો પાસે કરાવે છે. હવે હું શું કરું કે મારી પાસે પ્રમોશન કરાવે? અચ્છા. આઈ ડિસ્કસ વિથ ટીમ. હમ. તો મેં કીધું કદાચ કોઈએ કાંઈ બી કેવું હોય, મને કંઈ ખોટું ન લાગે, બોલો. તો ટીમે એક એવું કીધું કે સાહેબ તમારું મોઢું નથી હમ. કે તમે એવું કરી શકશો. યુ નોટ લુક લાઈક કે ભાઈ કોઈ હીરો જેવા હીરો, એવા હા. હેન્ડસમ નથી કે તમે કરી શકશો. તો તમે આ વસ્તુ ભૂલી જાઓ. વી કેન ડુ સમથિંગ ન્યૂ. અને તમે કોઈ એવા પ્રમોટર નથી કે હા. તમારે આ વસ્તુ કરવી જોઈએ. આપણી પાસે ઘણી બધી વસ્તુ છે કરવા જેવી. કરેક્ટ. પણ મારો એક સ્વભાવ હતો જે કરવું એ કરવું, જ્યાં પહોંચવું એ પહોંચવું. હમ. એની હાવ જે સાચું છે, જે શ્રેષ્ઠ છે એ બાબતે જ માત્ર. એટલે મને એક વિચાર આવ્યો કે જ્યારે હું કોઈ બિઝનેસ મીટિંગમાં હોય છું તો અમારી એક ખાસ વાત એવી થતી હોય છે પર્સનલ ટોકમાં કે હાવ યુ ફીલ ઇન ધીસ ક્લોથ. હમ. તમે આ ક્લોથમાં કેવું ફીલ ફીલ કરો કરો. છો? અમે ક્યારેક કોઈ પ્રાઇવેટ જેટ કંપનીને રેન્ટ કરી હોય છે તો એમ પૂછે છે કે ભાઈ કેવી સર્વિસ છે કંપનીની. હમ. હમ. એટલે અમારો એવો ફીડબેક એક પર્સનલી ફેસ ટુ ફેસ લેવામાં આવે છે. હમ. હું કે જે વ્યક્તિને હું મળું છું, હમ. અમે બંને એડવર્ટાઇઝમેન્ટ નથી જોતા, હા. અમારા શેરિંગથી એડવર્ટાઇઝમેન્ટ થાય છે. થાય છે. કરેક્ટ. આ વિચાર મને આવ્યો. એટલે એક વીક પછી મેં પાછી ટીમને ભેગી કરી. હમ. મેં કીધું આવું ઘણી વાર બન્યું છે. હમ. તમે એક આખી સ્ટ્રેટેજી તૈયાર કરો, ડ્રાફ્ટિંગ તૈયાર કરો અને દરેક કંપનીના જે પ્રમોટર્સ છે એને મળો. હા. ત્યારે એ દરેક અલગ અલગ જે કંપનીઝ જે છે, જે બી અલગ અલગ બ્રાન્ડ્સ છે, હમ. બરાબર છે. તો અત્યારે હું બલમેનથી બેઠો છું, બલમેન પહેરીને. તો હમ. બલમેન છે, ગુચી છે, પાર્ટ 1માં શાયદ ગુચી હતું, આઈ હા. ડોન્ટ નો હા. એક્ઝેક્ટલી. લુઈસ વિટોન છે, બેલેન્સિગા છે, પીપી છે. તો હમ. આ સિવાય બી ઘણી બધી પ્રાડા છે, એ બધા સાથે મારા ટાઈપ્સ છે. તો એ બધા એક જ વસ્તુથી કર્યા છે હમ. કે ભાઈ તમારે પૈસા બી આપવાના છે, હા. અમે તમારા કપડાં ખરીદશું, હમ. બરાબર છે. તો કેમ તમે અમારી પાસેથી પૈસા લ્યો છો? પણ અમે જે ફીડબેક આપશું ને એના અમે લઈશું. અને અમારો ફીડબેક એટલો મેટર કરશે
હા, કે જે તમારી જે સેલ્સ છે ને એ વધારશે. કારણ કરેક્ટ. કે અમે એમ કહેશું કે આ સારું છે એટલે જે કોઈ પણ વ્યક્તિ છે ને ઈ પરિવાર સાથે આવશે. હા, આને એક સમય લાગ્યો, એ કંપનીએ એક્સેપ્ટ કર્યો. અમે રાહ જોતા હતા કોણ એક કરે તો કોઈ એકે એક્સેપ્ટ કર્યું. એકે કર્યું એટલે તરત જ તે પછી અમે એનો રેફરન્સ લીધો કે ભાઈ આણે એક્સેપ્ટ કરી લીધું છે બોલો. આ હા. વ્યક્તિ એકલા આના પહેરશે ને આનો જ ફીડબેક દેશે. તમારે પહેરાવા છે? હમ, મફત કાંઈ નથી જોતું. હમ, પૈસાથી જ અમે લઈશું. હમ. પણ તમે જો એવું ઈચ્છતા હોય કે ફીડબેક દે તો થાય. અને એક આ હા, ફીડબેક કેટેગરીમાં મેં નવો બિઝનેસ નવો ચાલુ કર્યો. બિઝનેસ ચાલુ કરે, નવો આઈડિયા આવી ગયો. એક્ઝેક્ટલી. એ બરાબર છે. ફાઇનલી જો તમારે સેટલ થવાનું હોય, બહુ બધી કન્ટ્રીઝ ફરી લીધું, લાઈક તમે કીધું કે હવે તમે રિટાયર થઈ ગયા, ચેરમેન પર આવી ગયા છો. તો હવે આજથી 5 વર્ષ પછી તમારે જો અગર કોઈ એક જગ્યાએ સેટલ થવાનું હોય, તો તમે કઈ કન્ટ્રી કે કઈ સિટીમાં તમે સેટલ થવા માંગો? જનરલી એવું છે કે 2021માં મેં જ્યારે રિટાયરમેન્ટ એનાઉન્સ કરી હતી, હમ, તો જે હવે મારા જે લોંગ ટર્મ કમિટમેન્ટ છે, એ હમ. જે આગળની બાજુ પૂરા થાય છે, તો ધેન આઈ ફીલ કે ભાઈ આઈ વિલ સેટલ ઇન ધ સાઉદી, ઓકે. અધરવાઇઝ ધ વિયેતનામ. હા, જે સેફ્ટી પર્પઝ છે, એ બી એક સાઉદીનો સારો છે. એ બિલકુલ. બી એક મને લાગ્યું છે. હમ, અને વિયેતનામ છે, તો ત્યાં કહેવાય ને કે ભાઈ ત્યાં રણ નથી, પણ ત્યાં ભારતની જેવું થોડુંક સૌંદર્ય છે. મળી રહેશે. હમ, કદાચ તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ ભારતમાં કેમ નહીં? હમ, તો એનું એક સિમ્પલ એવું રીઝન છે કે ભાઈ ઘણા બધા એવા બિઝનેસ છે કે જ્યાંથી મને રોયલ્ટી આવે છે. હમ. ત્યાંનું મારું ટેમ્પરરી રેસિડેન્ટશિપ છે. હા, જે મારો ધંધો છે એનાથી મને જે બિલકુલ. રેસિડન્સ જે ધંધાનું અમુક વર્ષ સુધીનું 2 વર્ષ, 3 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ આવા જે મને રેસિડન્સ કાર્ડ મળે, હા, ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા જેને કહેવાય, હમ, ઈ છે. ઓકે. બિઝનેસ વિઝા જેને કહેવાય ઈ છે. હમ, તો ઈ બધા છે એટલે હું રોયલ્ટી એની લઈ શકું છું. હમ, ઈ બધા મારે યથાવત રાખવા અને કદાચ તે કોઈ જો ભવિષ્યમાં કોઈ પોલિસીમાં જો ચેન્જ થાય તો ઈ હમ, મને કોઈ ઇફેક્ટ ન કરે. ધેટ્સ વાય આઈ ફીલ કે ભાઈ આ 2 જગ્યાએ બધી રીતે છૂટછાટ છે છે. તો આઈ કેન ડુ. અને જો ભવિષ્યમાં હું એવું વિચારું છું કે ભાઈ હું હવે ઈ બધી રોયલ્ટી જતી કરી શકું એમ છું કે હમ, એવી કઈ ખાસ રોયલ્ટીમાં મારે ઇન્ટરેસ્ટ નથી લેવો, હમ. ધેન આઈ પ્લાન ટુ સેટ ઇન ધ લડાખ. ઓહ! લડાખમાં ઓલરેડી છે જ તે હા, હા. આપણી જગ્યા. તો સરસ. ઇટ ઇઝ ગુડ કે ભાઈ હું ત્યાં મારા ફાર્મ પર આઈ વિલ સ્પેન્ડ માય બ્યુટીફુલ ટાઈમ. જગ્યા છે. હાજી. બિલકુલ, બિલકુલ, બિલકુલ. ગોયલ સર, ખૂબ ખૂબ આભાર. તમે અહીંયા આવ્યા, અમને તમારો કિંમતી સમય આપ્યો અને બહુ બધું અમને નોલેજ બિઝનેસ માટે મળ્યું. હોપ વ્યુઅર્સને પણ મળ્યું હશે અને લોકોને ક્યાંક ને ક્યાંક આ યુઝફુલ થશે. ખૂબ આભાર. આપનો અને આપના દર્શક મિત્રોનો આભાર. જય હિન્દ. જય હિન્દ.